હવારનું એકે પેશન્ટ આવ્યું નહીં. તમારી જ રાહ જોઈ રહ્યો તો હું આવો. શું થાય છે બોલો? ડૉક્ટર સાહેબ પેટમાં દુખાય છે, એની કોઈક દવા હાલો. ખાવામાં તો સાહેબ કોઈ ખાધું નહીં. જો ને સવારે ભાખરીઓ ખાધી હતી અને ચામાં થોડી ખીચડી ખાધી હતી. પેટમાં દુખાશે? ઓહો, તે તમે આટલી બધી ખીચડી ને બીચડી ઠોકી જ્યાં હોય અને પાછા 100 ભાખરીઓ અને પછી ડાયરેક્ટ આડા પડ્યા છે એટલે શું થાય? પેટમાં જ દુખાય ને. બીજું તો થવામાં તો શું થાય? ખાતા પછી પેટમાં દુખાણો નહીં તે કીધું લાય એક લેબુનું ફાડિયું કાપી રસ પી જવું છે. એટલે મેં વળી લેબુ મુઢામ ગાળ્યું. તે લેબુ આમ મુઢામથી ચૂહવા જતો તો નાખું લેબુ ગળી ગયું. પથારી ગોળ કરો હોય યાર, લેબુ આખું ચૂસી ગયા. લેબુ તો યાર તમે ગબડું કરી તાંડો. આવું તો તમારે હવે શું કરવું લેબુ કાઢવા માટે? તો એના માટે હું તમને 2 ગોળી આલું. એક ગોળી અત્યારે હાલ ગળી દો અને એક પાછળથી ગળી દો. સમજ રહ્યો ના? આ તો સાહેબ કોઈ નહીં. એકદાર તો હું તરબૂચ ગળી ગયો તો. रुको जरा, सबर करो. શું ફેંકો હોય યાર? તરબૂચ તો કોઈ મુઢામ થતું છે? તમારે તો ગળું હો કે ગળચો આખો તરબૂચ ગળી જો હો. સારું તને આ ગોળિયારીએ ગળો એટલે આગળનું તરબૂચ પાછળથી નીકળશે. ઓ ડૉક્ટર સાહેબ, પેલું દર્દી ઊંઘી ગયું. તમે ઇન્જેક્શન આપ્યું એટલે ઊંઘી ગયું. હું ઉઠાડું? મારે તો પછી ગાયન ગાવું પડશે એને ઉઠાડવા માટે. જાગરે માલણ જાગ જલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો, 4 જુગોના જેવડો થશે એક રે દિવસ મારો. જલશે નહીં ધરતી મારી. હાલ તો સાહેબ એક ઘડી તો જવું, પણ એક તો હાલ ગઈ દો ને પછી તમે કહો બીજી પાછળથી કરવાની. એટલે પાછળથી તો ગોળી જતી છે. તમે કેવી વાત કરો હોય? અને લેબુ તો તમારે આ ગોળી ગળશો ને એટલે હબ લઈને હબ બહાર નીકળી જશે. સંડા જવા જોતા હો. ઓહો, પાછળથી એટલે કલાક પછી તો પછી એમ કોને તમે યાર ચોખવટ નહીં કરતા હો સાહેબ. અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી. તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.